આજે આપણે સત્સંગ પ્રારંભ કરીએ છીએ. આજથી પુનઃ આપણો જે મૂળ સત્સંગ છે શ્રી સુબોધનીજી એની અંદર પ્રવેશ કરીએ છીએ. એની પહેલા કોઈને કઈ પ્રશ્ન કે ચિંતન હોય તો કરી લો. કદાચ કોઈ પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કર્યો, નહીતર પછી આપણે મૂળ સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ. સારું, ચલો તો કોઈ પ્રશ્ન નથી તો આપણું મૂળ જે છે શ્રી સુબોધનીજી એને પ્રારંભ કરીએ છીએ. પ્રભુ કૃપાથી થોડા દિવસની અનુકૂળતા છે આ અઠવાડિયામાં, તો પછી વિચાર્યું કે ખોટો સમય ગુમાવવો નથી તો પ્રારંભ કરી દઈએ. એકવાર ફરી થોડું યાદ કરાવી દઉં પૂર્વ ભૂમિકા રૂપે. આપણે શ્રીમદ ભાગવતજી, શ્રી ભાગવતજીના 12 સ્કંદ એની અંદર 10મો સ્કંદ જોઈ રહ્યા છીએ, જેની અંદર આપણા પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની લીલાનું નિરૂપણ છે. એની અંદર પણ આપણે શ્રી મહાપ્રભુજીએ 10મ સ્કંદના જે વિભાગ કર્યા છે એમાં પ્રથમ 4 અધ્યાય ચતુર્વિષય એટલે જન્મ પ્રકરણ, એટલે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો અધ્યાય જન્મ પ્રકરણ એનું ચિંતન થઈ ચૂક્યું છે. એના પછી આપણે તામસ પ્રકરણ પ્રારંભ કર્યું. આ તામસ પ્રકરણના પણ શ્રી મહાપ્રભુજીએ 4 પેટા વિભાગ કર્યા છે. જે પહેલેથી જોડાયેલા છે એમને ખબર જ છે. તામસ પ્રમાણ, તામસ પ્રમેય, તામસ સાધન અને તામસ ફલ. તો એમાં સૌથી પ્રથમ તામસ પ્રમાણ પ્રકરણ, તામસ પ્રમાણ પ્રકરણ જે છે એની અંદર એના 7 અધ્યાય 10મા સ્કંદની અંદર અધ્યાય 5 થી લઈને 11, એટલે 5, 6, 7, 8, 9, 10 અને 11, 5 से 11, 5 से 11, આ રીતે 7 અધ્યાયો જે છે એ તામસ પ્રમાણ પ્રકરણ શ્રી મહાપ્રભુજી ગણાવે છે. આની અંદર શ્રી પ્રભુની બાળ લીલાઓનું નિરૂપણ કરેલું છે. બરાબર. એના અંતર્ગત તામસ પ્રમાણ પ્રકરણ અંતર્ગત આપણે 5મો અધ્યાય જે છે એનું ચિંતન કરી ચૂક્યા છીએ. 5મા અધ્યાયમાં આવ્યું હતું કે કઈ રીતે શ્રીમદ ગોકુલમાં નંદ મહોત્સવ થયો, અને એ નંદ મહોત્સવ પછી જે છે નંદરાયજી એ કર આપવા માટે કંસને ત્યાં મથુરા કર આપવા માટે પધાર્યા. કર આપ્યા પછી પણ મથુરામાં થોડા દિવસ રહ્યા અને વસુદેવજીને ખબર પડી કે નંદરાયજી હવે હજુ પણ મથુરામાં જ બિરાજે છે, એટલે વસુદેવજી જે છે સામે ચાલીને નંદરાયજીના ભવન ઉપર નંદરાયજીને મળવા પધાર્યા, જ્યાં નંદરાયજીએ મુકામ કરેલો ત્યાં મથુરામાં. અને સામાન્ય પ્રારંભિક વાતચીતો કરી અને એના પછી જે છે નંદરાયજીને વસુદેવજીએ કહ્યું કે હવે તમારે અહીંયા રોકાવું ન જોઈએ, કારણ કે ગોકુલમાં જે છે ઉત્પાત થવાની આશંકા છે, એટલે આપે સત્વરે શ્રીમદ ગોકુલ પાછા આપના નિવાસે જવું જોઈએ. એટલે આ સાંભળીને નંદરાયજીએ જે છે એ પુનઃ બીજા દિવસે સવારે ગાડાઓ જોડી અને ગોપ બાળકોની સાથે ગાડામાં બેસી અને ગોકુલ તરફ પ્રયાણ જે છે એ કર્યું. બરાબર. આટલે સુધીનું નિરૂપણ 5મા અધ્યાયમાં આવેલું નંદ મહોત્સવનું. બધાને યાદ આવી ગયું હશે. બરાબર. જેને ધ્યાનથી શ્રવણ કર્યું હશે ને થોડું ધ્યાન હશે જેનું, એને આટલું યાદ આવી ગયું હશે. તો આ અધ્યાયની અંદર જે 5મો અધ્યાય છે એની અંદર શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાનના ઐશ્વર્યનું નિરૂપણ થયું, કારણ કે ઉત્સવ રૂપી ઐશ્વર્ય જે છે એનું નિરૂપણ જે છે એ આ અધ્યાયમાં થયું. બરાબર. એટલે એ 5મો અધ્યાય જે છે એની અંદર ભગવાનના ઐશ્વર્યનું નિરૂપણ થયું. કઈ રીતે થયું એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ.
એટલે ફરી હું રિપીટ નથી કરતો. અહીંયા થોડુંક જે છે એ બેઝિક પુનરાવર્તન રિવિઝન જેવું કહ્યું, એટલે પેલી સંગતિ મળી જાય જે પહેલાની હતી. કારણ કે હવે 5મા અધ્યાય પછી જ આ 6થા અધ્યાયમાં જે છે એનું ત્યાં શૃંખલા ચાલુ રહેશે. એટલા માટે જે છે આ સહેજ યાદ કરાવી દીધું, કારણ કે ભૂલી જવાય ને 15-20 દિવસ થઈ ગયા એટલે ના યાદ હોય, એટલે યાદ કરાવવું પડે. કારણ કે વચ્ચે તો કેટલું બધું આવી ગયું હોય એટલે ભૂલી જવાય. બરાબર, તો આ યાદ થયું, આ યાદ કરાવ્યું. હજી પણ ન યાદ આવતું હોય તો હરી ઈચ્છા માની લેવી કે પ્રભુની ઈચ્છા નથી કે યાદ રહે આપણને. તો હવે આપણે 5મો અધ્યાયનું ચિંતન થયું. થોડુંક આમાં મને એવું લાગે છે કે હવે 6થો અધ્યાય જે છે એ તો પૂતના વધની લીલા આવશે. પૂતનાનો મોક્ષ જે છે 6થા દિવસની લીલા છે. એટલે જો સંગતિ બેસાડીએ તો શ્રાવણ વદ નોમના દિવસે નંદ મહોત્સવ થયો, અને 11ના દિવસે શ્રાવણ વદ 11ના દિવસે નંદરાઈજી જે છે એ મથુરા ગયા હશે કંસને કર આપવા માટે. 11 બારસ તેરસ 3 દિવસ મથુરામાં રહ્યા હશે. 13ના દિવસે રાત્રિ કે સાયંકાલે વસુદેવજી સાથે મેળાપ થયો હશે ને કીધું હશે કે હવે આપણે ગોકુલ જવું જોઈએ, ગોકુલમાં ઉત્પાત થશે. અને 14ના દિવસે સવારે નંદરાઈજી જે છે એ ગોકુલ તરફ પ્રયાણ કરે છે. બીજી બાજુ આ 14 જે છે એ પૂતના આવે છે, કારણ કે પ્રભુના પ્રાગટ્યના 6થા દિવસે આ પૂતના આવી છે ગોકુળમાં. એટલે શ્રી ગોસાઈજી પણ ટિપ્પણીજીમાં 14નો દિવસ જ બતાવી રહ્યા છે કે પ્રભુએ જે આ જે લીલા છે પૂતના વધની લીલા, એ 14ના દિવસની લીલા છે. એટલે પૂતના જેવું અમુક 14 હોય, અમુક પૂતના જેવા 14 હોય, તો એટલે 14ના જ દિવસે પૂતના આવી અને પ્રભુએ પૂતનાનો જે મોક્ષ છે 14એ જ કર્યો છે. એટલે પૂતના વધની જે લીલા છે એ શ્રાવણ વદ 14ની લીલા છે, જેનું અહીંયા 6થા અધ્યાયમાં વર્ણન છે ને 6થા દિવસની આ લીલા છે. એટલે 6થો અંક જે છે આ પૂતના વધ, પ્રભુનું વય પણ 6થા દિવસનું છે, અધ્યાય પણ 6થો છે, અને શ્રાવણ વદ 14ની આ લીલા છે. બરાબર. 13ના દિવસે શ્રાવણ વદ 13ના દિવસે મહાદેવ લીલા થઈ છે. જો કે એનું સુખદેવજી વર્ણન નથી કર્યું કે મહાદેવજી જે દર્શન કરવા આવ્યા ગોકુલમાં અને જશોદાજીએ દર્શન ન કરાવ્યા, કારણ કે કાકરોલી ઘરમાં શ્રાવણ વદ 13 પલના ઝૂલે છે પ્રભુ, છઠ્ઠીના પલના, અને એ દિવસે જોગી લીલા એટલે મહાદેવજીની લીલા ગાવામાં આવે છે આખો દિવસ. અને અમુક જગ્યાએ એ વર્ણન મળે છે કે આ 13ના દિવસે મહાદેવજી જે છે એ પ્રભુના દર્શન કરવા વ્રજમાં આવે છે અને જશોદાજી દર્શન નથી કરાવતા. પછી જે લાલન બહુ રુદન કરે છે, પછી પેલા જોગી એટલે મહાદેવજીને દર્શન કરાવે છે. એ જે આખી લીલા છે એ 13ની લીલા છે. એટલે મહાદેવજી દર્શન કરીને જાય છે એ 13નો દિવસ છે, અને એના પછીના દિવસે આ 14ના દિવસે પૂતના વધની લીલા થઈ છે. બરાબર. આટલું જે છે એ થોડું પૂર્વ ભૂમિકા રૂપે આપણે લીધું. પૂતના વધની જે લીલા છે એ આપણે ત્યાં નિધિ સ્વરૂપ સુરતના શ્રી બાલકૃષ્ણલાલજીના સ્વરૂપની લીલા છે. સુરતમાં જે બિરાજે છે શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુ, મોટા મંદિર, એ સ્વરૂપની લીલા કઈ? તો એ સ્વરૂપની લીલા છે પૂતના વધ લીલા. બરાબર. એ સ્વરૂપની કઈ લીલા છે? તો આ પૂતના વધની લીલા છે. તો આપણે આ જે 6થા અધ્યાયમાં જે લીલાનું ચિંતન કરવાના છીએ, તો એ લીલા કયા સ્વરૂપની છે? તો સુરતમાં બિરાજતા શ્રી બાલકૃષ્ણ પ્રભુની આ લીલા છે. બરાબર. આ આપણે જે છે થોડું પૂર્વ ભૂમિકા રૂપે ચિંતન કર્યું છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે કે કઈ ન સમજાયું હોય કે કઈ લખવાનું રહી ગયું હોય તો કહો, નહીતર આપણે મૂળ અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. આપણે પહેલા થોડું પુનરાવર્તન કર્યું અને એના પછી આ 6થા અધ્યાયની સૂક્ષ્મ પૂર્વ ભૂમિકાનું ચિંતન કર્યું છે. સાધારણ જ લીધું છે, કઈ એવું મોટું એ નથી. પણ આમાં કઈ ન સમજાયું હોય તો પૂછે.
કારણ કે આ બેઝ છે, બેઝ એટલે કહેવાય ને પાયો છે, આ ક્લિયર થવો જોઈએ. સારું, તો આ છઠ્ઠા અધ્યાયના સુબોધનીજીમાં પ્રવેશ કરીએ એટલે હા બોલો કલ્પનાબેન. હા, તમે આ પૂતનાવતની જે લીલા આપશી એ તમને કીધી, એ કયું સ્વરૂપ આપે કીધું? સુરતમાં શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુ બિરાજે છે, મોટા મંદિર, એમના સ્વરૂપની આ લીલા છે. તો આ અધ્યાય છઠ્ઠો જે છે એના સુબોધનીજીમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ તો સૌથી હવે તો બધાને ખબર છે કે શ્રી મહાપ્રભુજી સૌથી પહેલા કોઈ પણ અધ્યાયના પ્રારંભમાં શું લખે? કારિકાજી. બરાબર, સૌથી પહેલા શ્રી મહાપ્રભુજી કારિકાજી આપ લખે છે. તો આ અધ્યાયના પ્રારંભમાં પણ શ્રી મહાપ્રભુજીએ 4 કારિકાજી આપી લખ્યા છે. કેટલા? 4 કારિકાજી આપે લખ્યા છે. તો આપણે હવે કારિકાજીની અંદર પ્રવેશ કરીએ છીએ. આ 4 કારિકાજી દ્વારા શ્રી મહાપ્રભુજીએ આ અધ્યાયનો પ્રારંભ કર્યો છે, પૂર્વ ભૂમિકા કરી. બરાબર, કોઈનું માઇક અનમ્યુટ છે પણ હવે હું વારંવાર નહીં કહું. હવે જેને સંભળાય હવે એ પોતાની ઉપર છે, પણ હવે એકની એક વસ્તુ વારંવાર નહીં કહીશું. તો અધ્યાય છઠ્ઠાનો જે પ્રારંભ છે, દીપ્તિબેન થોડા માઇક બંધ કરો પ્લીઝ. અધ્યાય છઠ્ઠાની અંદર સૌથી પહેલા આપણે કારિકાજીનું ચિંતન કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલી કારિકાજી છે પૂતનાના પ્રાણરૂપી ધાવણનું પાન અને બાળકોની રક્ષા એ ભગવાને કરેલું ચરિત્ર શાસ્ત્રમાં અને લોકમાં પણ અદ્ભુત છે, તેનું આ છઠ્ઠા અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવે છે. એટલે અહીંયા પહેલા કારિકાજી, પ્રથમ કારિકાજીની અંદર આ છઠ્ઠા અધ્યાયમાં કઈ લીલાનું વર્ણન આવશે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી આ પ્રથમ કારિકાજીમાં કરી રહ્યા છે. તો શું કીધું કે પૂતનાના પ્રાણરૂપી ધાવણનું પાન, એટલે સામાન્ય બાળક જે હોય એ તો દૂધનું પાન કરે, પરંતુ આ અલૌકિક બાળક છે, લૌકિક બાળક નથી, એટલે એમણે પાન તો કર્યું ધાવણમાં, પણ દૂધનું નહીં, પ્રાણનું પાન કર્યું. કારણ કે આ અલૌકિક બાળક છે, એટલે આ જે છે પ્રભુનો અધ્યાય જે છે, આ છઠ્ઠો અધ્યાય, એની અંદર ભગવાનના પરાક્રમનું વર્ણન છે. પહેલો અધ્યાય શેનો હતો? ઐશ્વર્ય ગુણનું વર્ણન છે પહેલા. એટલે 5મા અધ્યાય આપણે નંદ મહોત્સવનો જે જોયો હતો, તામસ પ્રમાણ પ્રકરણ નો પહેલો અધ્યાય, એટલે 10મા સ્કંદનો 5મો અધ્યાય, એની અંદર ઐશ્વર્ય ગુણનું વર્ણન હતું. હવે આ તામસ પ્રમાણ પ્રકરણનો બીજો અધ્યાય, એટલે 10મા સ્કંદનો 6ઠ્ઠો અધ્યાય, એની અંદર કયા ગુણનું વર્ણન છે? તો પ્રભુના પરાક્રમનું, વીર્ય ગુણનું વર્ણન છે, પરાક્રમનું વર્ણન છે. તો પ્રભુનું પરાક્રમ કયું? તો સામાન્ય બાળક જે હોય, 6 દિવસનું બાળક હોય, એ તો માતાનું સ્તનપાન કરે, દૂધ પાન કરે. પણ અહીંયા જે પ્રભુ જે છે અલૌકિક બાળક છે, ન લૌકિક કૃષ્ણ પ્રભુ. પ્રભુ જે છે લૌકિક બાળક નથી, એ બતાવવા માટે 6 દિવસના બાળકે, 6 દિવસના લાલને શું કર્યું? તો કે છે ધાવણનું પાન કર્યું, પણ દૂધનું નહીં. એને જે કર્યું પ્રાણ ખેંચ્યા, એ કોઈ સામાન્ય બાળક કરી શકે નહીં. એટલે પૂતનાના પ્રાણરૂપી ધાવણનું પાન અને બાળકોની રક્ષા, એટલે જે બાકીના બાળકો, કારણ કે જો પૂતનાને એમને એમ છોડી દીધી હોય તો વ્રજના બીજા બાળકો જે છે મૃત્યુ પામ્યા હોય, તો એટલા માટે વ્રજના અન્ય બાળકોની પણ રક્ષા ત્યાં થઈ ગઈ. એટલે બાળકોની રક્ષા આ ભગવાને, જે ભગવાનનું જે ચરિત્ર છે એ શાસ્ત્રમાં પણ અદ્ભુત છે, કારણ કે આવી લીલા બીજા કોઈએ કરી નથી, અથવા બીજા કોઈ અવતારમાં આવી લીલા થઈ નથી, કે બીજા કોઈ દેવી દેવતાઓની પણ આવી કોઈ લીલા સાંભળવામાં આવી નથી. એટલે શાસ્ત્રની રીતે પણ અદ્ભુત છે અને લોકની દ્રષ્ટિએ પણ અદ્ભુત છે કે 6 દિવસના બાળકે આટલી મોટી જે પૂતના જે છે એને મારી. કારણ કે રામ અવતારમાં તાડકાને પણ મારી, પણ ત્યારે પ્રભુ 6 દિવસના નહોતા.
બરાબર ને? પણ અહીંયા તો કેવલ 6 દિવસની વયે પ્રભુએ પૂતનાને મારી, એટલે એનું આ અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવે છે. એટલે હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં એક બહુ સુંદર વાત કહે છે કે 5મા અધ્યાયમાં તો ઉત્સવ દ્વારા પ્રભુએ ભક્તોનો નિરોધ કર્યો, ઉત્સવ દ્વારા. પણ આ અધ્યાયમાં તો પોતાની લીલા દ્વારા જ જે છે નિરોધ કરશે. 5મા અધ્યાયમાં તો મોટો ઉત્સવ થયો એટલે એના દ્વારા વ્રજભક્તોનો નિરોધ કર્યો, પણ અહીંયા 6ઠા અધ્યાયમાં જે છે એ પોતાની લીલા દ્વારા જે છે એ નિરોધ કરશે. અને આ અધ્યાયમાં પ્રભુનું નામ, ભગવાનનું નામનું શું મહત્વ છે એનું પણ નિરૂપણ આગળ આવશે, એ ત્યારે બતાવીશ. પણ ભગવાનના નામની અંદર કેટલું સામર્થ્ય છે એનું પણ નિરૂપણ આ અધ્યાયમાં આગળ આવશે. તો કયું કે આ રીતે નિરૂપણ કરવામાં આવે છે. એના પછી બીજા કારિકાજીમાં આપ વર્ણન કરી રહ્યા છે કે ભગવાનનું એક કાર્ય પણ અનેક અર્થ સાધનારું હોય છે. તેથી ભગવાને દુષ્ટ એટલે એવા પૂતનાનો વધ કરી અને તેનાથી અન્ય બાળકોની રક્ષા કરી. કારણ કે ભગવાનનું એક કાર્ય જે છે, એક લીલા પણ જે છે, એક કાર્ય પણ અનેક લીલાઓ કરનાર છે એક સાથે. આપણે કહીએ એક કાંકરે બે પક્ષી, બરાબર ને? આપણે શું કહેવાનું? ઉડાડવાના, મારવાના નહીં હો. વાણીથી પણ હિંસા ના ચાલે. એટલે આપણે શું કહેવાનું? એટલે પણ અહીંયા પ્રભુ તો એક કાર્ય કરે, એક લીલા કરે, એમાં પણ અનેક લીલાઓ અંદર સમાવિષ્ટ થઈ જતી હોય છે. આપણે આ પહેલા પણ ચિંતન કરી છે આ વસ્તુ, જો યાદ હોય તો. પણ અહીંયા પણ આ અધ્યાયમાં પણ જ્યારે પૂતનાનો વધ થશે એના દ્વારા પણ અનેકવિધ અંદર લીલાઓનું નિરૂપણ આવી જશે. બીજી વસ્તુ લખી રાખજો, આ પૂતના વધની જે લીલા છે એનો સંબંધ છેક વ્રતચર્યા એટલે કુમારિકાઓના પ્રભુ જ્યારે ચીરહરણ કરશે એટલે વ્રતચર્યા જે લીલા છે ત્યાં સુધી આનો સંબંધ જશે. આ જે પૂતના વધની જે લીલા છે એના સંબંધ છેક આગળ પ્રભુ જ્યારે ચીરહરણ કરશે ને એની સાથે પણ આ લીલાનો સંબંધ છે. પણ એનો સંબંધ શું છે, એની પાછળનું રહસ્ય શું છે, એ તો જ્યારે આપણે કુમારિકાઓને જે વ્રતચર્યા ચીરહરણ લીલાનું ચિંતન કરીશું ત્યારે જ થશે. અત્યારે એનું રહસ્ય ઉદ્ઘાટન નહીં થાય. તો જેને આ યાદ હશે ને આ લીલા પૂતના વધની, એને તરત સમજમાં આવશે. એટલે પ્રભુએ એ ચીરહરણની લીલાના મૂળ પણ આ પૂતના વધ લીલા દ્વારા રોપી દીધા. વિચારો, આટલી આગળ ચીરહરણની લીલા તો આગળ 5મા વયે કે 6ઠ્ઠા વયે કરશે. અહીંયા 6 દિવસની લીલામાં એ ચીરહરણના બીજ પણ પ્રભુએ રોપી દીધા. એટલે પ્રભુની જે લીલા જે છે એ અનેકવિધ કાર્યોને સાધનાર છે. એટલે એકલી પૂતનાનો જ મોક્ષ થયો એવું નથી. પ્રભુએ એના દ્વારા અનેકવિધ ભક્તોનો ત્યાં નિરોધ સિદ્ધ કર્યો. પ્રભુએ પોતાના નામનું મહાત્મય પ્રગટ કર્યું. જ્યારે પૂતના કવચ આવશે ને, જ્યાં પેલું કવચ ગોપીજનો જ્યારે બોલશે ત્યારે કવચમાં નામની મહિમા પ્રગટ થશે. એના પછી આ વ્રતચર્યાની લીલાનું બીજ પણ આમાં રોપાયેલું છે. અનેકવિધ લીલાઓ જે છે કે જેનું એક રસનાથી, એક જીભથી વર્ણન પણ ન થઈ શકે એટલી બધી લીલાઓનું આની અંદર જે છે સંકલન આવી જાય છે. એટલે પ્રભુ એક કાર્ય દ્વારા અનેક કાર્યો સાધનારા છે. ખ્યાલ આવ્યો? હવે કહે છે કે ભગવાનના વીર્ય એટલે પરાક્રમનું આ અધ્યાયમાં વર્ણન કરવાનું છે. એટલે પ્રભુના જે 6 ગુણો છે એની અંદર બીજો ગુણ પ્રભુનું પરાક્રમ એ આ અધ્યાયમાં છે. ભગવાને માયાથી દુઃખ કર્યું અને એમાંથી મુક્તિ કરી, એટલે નિરોધ કહેલો હોવાથી આ દૂષણ નથી. એટલે આ અધ્યાયમાં ભક્તોને દુઃખ થાય છે, વ્રજ ભક્તોને દુઃખ. એટલે જુઓ, તમને બહુ, જો અધિક માસ ચાલે છે, અધિક માસમાં વ્રજ લીલાના મનોરથ થાય, બરાબર ને? પણ ક્યારે પૂતના વધનો મનોરથ સાંભળ્યો? આજ સુધી તો નથી થયો. પછી કોઈ કરે અલગ વસ્તુ છે. નાગ દમનની લીલાનો મનોરથ સાંભળ્યો કે પ્રભુએ નાગ દમન લીલા કરી એનો મનોરથ? એક જગ્યાએ તો પૂતના વધનો થયો હતો, એ અલગ વસ્તુ છે.
પણ પુષ્ટિ માર્ગમાં ક્યારે પણ પૂતના વધનો મનોરથ ન થાય, સકટ ભંજનનો મનોરથ ન થાય, કાલી દમનનો મનોરથ ન થાય. કેમ? ભગવાનની તો લીલા છે, વ્રજની જ લીલા છે, એમાંય કેમ ન થાય? કોઈને ખબર છે કારણ? એ લીલાના મનોરથો આપણે ત્યાં કે કીર્તન પણ નથી. આપણે ત્યાં 14ના દિવસે પૂતના વધના કીર્તન થાય છે. કોઈને જેને કીર્તનનો અભ્યાસ હોય કદાચ કોઈને, તો કોઈએ આજે 6ઠ્ઠા દિવસે એટલે શ્રાવણ વદ 14 પૂતના વધ લીલા ગાવી છે. આપણા કીર્તનમાં પ્રણાલિકામાં પૂતના વધનો શૃંગાર, પૂતના વધની સામગ્રી કે પૂતના વધના કીર્તન છે? નથી. બાકી દિવસ તો સ્પષ્ટ છે, શ્રાવણ વદ 14 નો. પણ આપણે ત્યાં એ લીલાનું ગાન થતું નથી, એના કીર્તન થતા નથી. શું કારણ છે એનું? હેન્ડ રેસ કર્યો હોય પણ મને દેખાઈ નથી રહ્યો. કોઈએ કર્યો હોય તો. અચ્છા, હવે હા, બોલો હર્ષાબેન. હા, જય શ્રી કૃષ્ણભાઈ. ઠાકોરજીને જે લીલામાં પરિશ્રમ પડ્યો હોય એ લીલાનો મનોરથ ના થાય. હવે પરિશ્રમ પડ્યો ના પડ્યો એ કઈ રીતે આપણે નક્કી કરીશું? એ રીતે સાચી વાત છે, ચલો. પણ એટલે હજી એવું મેં સાંભળેલું છે. અડધો જવાબ સાચો જ, અડધો હજી અડધાનું જે હર્ષાબેન. હર્ષાબેન ધારાબેન. આપણા પુષ્ટિ માર્ગમાં તો આ પુષ્ટિ માર્ગ જ એ છે કે જેમાં પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો છે. તો જે તત્સુખના પ્રભુને તત્સુખ થતું હોય એવા જ મનોરથ આપણે ઉત્સવ જે બી પ્રભુમાં કરવાના હોય. બરાબર. પૂતના વધનો કેમ થતો નથી એનો જવાબ આપો. કે કાલ્ય વધનો, સકટ ભંજનનો. જો આપણે કેટલા વર્ષોથી પુષ્ટિ માર્ગમાં છીએ, વિચાર કરો. આપણને પુષ્ટિ માર્ગનો બેઝ ખબર નથી. બધું જ સાચું, જેમને 2 જણે જવાબ આપ્યો એ સાચો છે, પણ આખો જવાબ નથી. હજી મૂળ સમજ્યા નથી આપણે. નિશાબેન. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. પૂતના વધ અને જે કાલિયા નાગ દમનનું જે હતું એ બધા દૈવી જીવ હતો ને પ્રભુએ એમનો ઉદ્ધાર કર્યો હતો. એનો મારો આપણે આનો પ્રશ્ન શું નથી છે? થતું કર્યો ના મનોરથ. કર્યો એનો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન શું છે? રિપીટ કરું. પ્રશ્ન સમજ્યા વગર જ. પૂતના વધ નું મનોરથ કેમ નથી થતું? હા, પુષ્ટિ માર્ગમાં, આપણા માર્ગમાં અમુક મનોરથો થતા, અમુક લીલાના મનોરથો થતા નથી. જેમ કે પૂતના વધ છે, સકટ ભંજન છે, તૃણાવત છે, કાલી દમન છે, કાલિયા, એ બધા મનોરથ થતા નથી. કરવા જો સજાવટ કરવી હોય તો એક યમુનાજીની તો ધાર બધા બનાવતા જ હોય. એમાં એક નાગ જેવું કઈ ઉભું કરે, એની ઉપર ઠાકોરજીના પધરાવે. નાગના ઉપર જેમ હાથી ઉપર, અંબાડી ઉપર નથી પ્રભુને પધરાવવામાં આવતા. તો મનોરથ કરવો તો બહુ ઈઝી છે, થઈ જાય. પૂતનાનો મનોરથ કરવો હોય તો એક પૂતના મોટી એક રાક્ષસી જેવું, ક્યાં તો કોઈને સોવડાવી દેવાના, પૂતના જેવા બધા કોઈ, એના ઉપર ઠાકોરજીને પધરાવવાના, તો થઈ જાય મનોરથ. બહુ ઈઝી. એમાં તો સજાવટે ના જોઈએ. પૂતના જેવા તો બધા બહુ મળી જાય. તો કેમ નથી થતો મનોરથ? હવે હું કારણ કીધું, સમય નથી લેવો. આપણને પુષ્ટિ માર્ગનો બેઝ ખબર નથી પડતી. જુઓ, આ મનોરથો એટલા માટે પ્રભુની જે લીલા જોઈને, લખી લેજો, આ સુવર્ણ અક્ષર છે, સુવર્ણ વાક્ય છે. પ્રભુની જે લીલા જોઈને વ્રજ ભક્તોના મનમાં દુઃખ થયું, વ્રજ ભક્તોના મનમાં જે છે એ તાપ થયો. એટલે તાપ એટલે અલૌકિક નહીં, પણ આ કહેવાય ને કે લૌકિક તાપ, દુઃખ થયું કે હાય અમારાથી પ્રભુને આ સુખ ના સચવાયું. જ્યાં પ્રભુની લીલાને જોઈને વ્રજ ભક્તોને દુઃખ થયું, એ લીલા મહાપ્રભુજી પુષ્ટિ માનતા નથી. ભક્તોની મુખ્યતા છે. આ લીલામાં પૂતનાના વધથી જોઈને બધા ગોપીજનો, જશોદાજી રુદન કરવા લાગ્યા. નાગ દમનની લીલામાં તેવું છે, જશોદાજીએ પ્રાણ છોડી દીધા. અલૌકિક દેહ છૂટી ગયો જશોદાજીનો.
આપણે જયારે લીલા જોઈશું ત્યારે સમજીશું. પછી તો ભૌતિક રીતે જ જશોદાજી બિરાજ્યા, આધિદૈવિક તો લીલામાં પધારી ગયા. કારણ નાગદમનની લીલા જોઈને કે હાય મારો લાલન ત્યાં નાગ ઉપર નૃત્ય કરી રહ્યો છે, પ્રસન્ન ના થયા, દુઃખ થયું અને અલૌકિક દેહ છૂટી ગયો. એટલે જે લીલામાં વ્રજ ભક્તોને, જશોદાજી આદિ વ્રજ ભક્તોને દુઃખ થયું એ લીલા પુષ્ટિ માર્ગમાં સ્વીકાર્ય બની નહીં, કે મહાપ્રભુજીએ સ્વીકાર્ય કરી નથી. સમજ પડી? આ બેઝ છે, ભક્તોની મુખ્યતા છે. ભક્તોના જે લીલા જોઈને ભક્તોને આનંદ થયો, વ્રજ ભક્તો પ્રસન્ન થયા પ્રભુની જે લીલા જોઈને, કે પ્રભુની જે લીલા દ્વારા વ્રજ ભક્તોના મનમાં હર્ષ થયો, આનંદ થયો, રસનો અનુભવ થયો, એ લીલા પુષ્ટિ માર્ગ, એ પુષ્ટિ લીલા છે. પૂતનાવધના લીલાથી ભક્તોને રસનો અનુભવ ન થયો, સમજ પડી, દુઃખ થયું, એટલા માટે એ લીલા પુષ્ટિ લીલા નથી. મહાપ્રભુ જે પુષ્ટિ લીલામાં એનું સ્થાન નથી. એટલે પૂતનાવધના કીર્તન કે પૂતનાવધનું એ જે છે મનોરથ થતો નથી. સમજ પડી? તો આ પ્રકાર છે. એટલે પૂતનાવધની લીલા નથી એવું નથી, એવું ના ગણવું. એને જરૂરથી એનું ચિંતન થાય, શ્રવણ થાય, મનન થાય, એ બધું થાય, પણ એના મનોરથ કે કીર્તન કે એવું કઈ છે એ સ્વતંત્ર રીતે આપણે ત્યાં થતું નથી. સમજ પડી ને? તો હવે આપણે આગળ લઈએ કે ભગવાને માયાથી દુઃખ કર્યું. કારણ કે ત્યાં પૂતનાએ માયાનો જે છે, ત્યાં પૂતનાએ જે છે માયાથી સ્ત્રી રૂપ, અલૌકિક સ્ત્રી રૂપ ધારણ કર્યું. માયાના દ્વારા જોઈશું કેવું રૂપ ધારણ કર્યું. એનાથી પછી પ્રભુએ મુક્તિ કરી. એટલે ત્યાં નિરોધ સિદ્ધ થયો. ભક્તોનું નિરોધ એટલે ચિત્ત પ્રભુમાં ચોંટવું, કે હજી પ્રભુની સેવામાં શું સાવધાની રાખવી, એ જે છે એ વ્રજ ભક્તોએ જાણ્યું. કે કોઈ પણ બહારના અજાણ્યા લોકોને એકદમ અંદર ઘૂસવા ન દેવા. પૂતના જે છે એ તો સીધી નંદ ભવનમાં ઘૂસી, કોઈએ રોકી નહીં, કારણ કે એને બહુ માયાથી બહુ કપટી રૂપ ધારણ કરેલું. બરાબર. એ જ રીતે આનો સંબંધ પુષ્ટિ માર્ગમાં ક્યાં છે? કે કોઈ બહુ વૈષ્ણવનો વેશ ધારણ કરે, બહુ મોટી મોટી વાતો કરે, બરાબર, પણ અંદરથી કોઈ અલગ હોય તો ધ્યાન રાખવું. એને હરિરાય મહાપ્રભુ વંચક કહે છે. એવા વંચકોથી સદા બીતા રહેવું. ઉપરથી સ્વરૂપ અલગ હોય, ભીતરથી કંઈક અલગ. ઉપરથી બહુ મોટા વૈષ્ણવી વેડા કરે, વૈષ્ણવના દેખાડા કરે, પણ અંદરથી તો કપટ હોય, મનમાં જે છે કપટી રૂપ હોય, એ બધા પૂતના જેવા છે. બરાબર. એટલે એને સીધા સેવામાં ઘુસાડી દઈએ, એને સીધા આપણા પ્રભુના જે છે બધું જે છે સેવામાં કે ઠાકોરજીના દર્શન કરાવીએ, તો ત્યાં પૂતના લીલા થાય. સમજ પડી ને? એટલે ક્યારે પણ જે છે બહુ ધ્યાન રાખવું જોઈએ. એટલે અહીંયા પણ જે છે પૂતનાએ કપટ રૂપ ધારણ કર્યું માયાથી, અને એનાથી બધા અંજાયા, અને એનાથી જે પછી પ્રભુએ જે પૂતનાનો વધ કર્યો. એટલે ત્યાં જે કીધું કે આ નિરોધ કરવા માટે ત્યાં વ્રજભક્તોને દુઃખ થયું, પણ એ દુઃખ બાધક નથી, કારણ કે નિરોધ પ્રભુએ ત્યાં સિદ્ધ કર્યો છે. એટલે ત્યાં દૂષણ નથી, એવો શબ્દ શ્રી મહાપ્રભુજી વાપરી રહ્યા છે. કે દુઃખ થયું પણ એ દૂષણ નથી, પણ ભૂષણ બન્યું, કારણ કે એનાથી ભક્તોનો નિરોધ સિદ્ધ થયો. હવે કહે છે કે ભય વીર્યથી મટાડવાનો છે. એટલે પ્રભુએ પોતાના પરાક્રમ દ્વારા ભય મટાડ્યો છે. જો આ અધ્યાય એવો છે જેમાં બધા ભયભીત છે. નંદરાયજીને તો પહેલેથી જ ભય કરી દીધો છે વસુદેવજીએ, કે ગોકુલમાં ઉત્પાત થવાનો છે. એટલે પહેલો જે શ્લોક આવશે એમાં તો નંદરાયજી ને ગોપ જે છે એમની સાથેના, એ બધા ડરેલા છે, ભયભીત છે. એના સિવાય બીજું, જયારે પૂતના વધ થશે ત્યારે બધા જશોદાજી, રોહિણીજી, બધા ગોપીજનો અને ત્યાંના વ્રજના ગોપ બાળકો પણ ભય પામશે કે આટલી મોટી પૂતના, અને એની ઉપર અમારા લાલન શું થયું હશે. એક પ્રકારનો ત્યાં ભય થશે. એટલે આ અધ્યાયની અંદર ભય છે. અને પ્રભુ કેવા છે? અભય પ્રદદાતા છે. પ્રભુ અભયદાન કરનારા છે. અને આ અધ્યાયમાં ભક્તોને ભય થયો છે. પ્રભુએ ભય દ્વારા પોતાની અંદર ચિત્તનો નિરોધ કરાવ્યો. એટલે આ અધ્યાયની અંદર જે છે પ્રભુએ પોતાનો પરાક્રમ બતાવીને જે છે એ ભયને
દૂર કર્યું છે બધા ભક્તોના. હવે અહીંયા મહાપ્રભુજી કહે છે ભય બે પ્રકારનો હોય છે. જે આપણી અંદર પણ જુઓ, જે ભય એટલે ડર બે પ્રકારનો હોય. એક તો બહારનો ને બીજો અંદરનો. એક બાહ્ય અને બીજો આંતરિક. બરાબર ને? આપણે કોઈ ખોટું કામ કર્યું હોય અને કોઈને ખબર ન હોય, બીજા કોઈને, પણ આપણને ખબર છે તો આપણે અંદરથી ડરેલા હોઈશું. બરાબર ને? એ આપણો આંતરિક ભય છે. અને બહારનો ભય, કોઈ કારણથી આપણને કોઈ એવું ઘરમાં કે આપણી જોડે કંઈક એવું બની જાય કે કંઈ બનવા કાળે કંઈ થાય તો આપણે બહારથી પણ ડરેલા હોઈએ અને અંદરથી પણ ડરેલા હોઈએ. તો અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભય બે પ્રકારનો છે, એક બાહ્ય અને એક આંતરિક. બરાબર? ભયના બે પ્રકાર છે. એટલે અંદરનો ભય શબ્દથી ઉત્પન્ન થયેલો છે અને બહારનો ભય છે પૂતનાએ ઉત્પન્ન કર્યો છે. આ બહુ મહાપ્રભુજી સુંદર શું કહે છે? અંદરનો ભય એટલે નંદરાયજી ને ગોપ જે છે, જે મથુરાથી આવી રહ્યા છે, એમને આંતરિક ભય છે, કારણ કે એમને કેવલ ઉત્પાતની આશંકા છે. ને ભય શેનાથી ઉત્પન્ન થયો? વસુદેવજીના શબ્દથી. વસુદેવજીના શબ્દથી. જો આપણને કોઈ પણ એક રેન્ડમ ફોન આવે, કોઈ કોલ આવે, આપણને નામ નાખે, એને એવું કે હું તારા બધા રાજ જાણું છું. બરાબર? આપણને ખબર નથી કોણે ફોન કર્યો તો બધા આપણે ડરી જઈશું, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક કંઈક તો એવું કર્યું હોય કે જે આપણે કોઈનાથી છુપાયું. બરાબર? તો બધાને જે છે અંદરથી એ ડરે. જે સાચો હોય, જેને ખબર હોય કે ભાઈ અમે કશું કંઈ ખોટું કર્યું નથી, એ બહુ ડરે નહીં. પણ હંમેશા આંતરિક જે ભય હોય એ શબ્દથી ઉત્પન્ન થાય. આંતરિક ભય જે છે એ શબ્દથી ઉત્પન્ન થાય છે, કોઈના કહેવાથી, કોઈની વાણીથી, કોઈનું કંઈ સાંભળવાથી. એ જે છે આંતરિક ભય ઉત્પન્ન થાય. એટલે શબ્દ દ્વારા આંતરિક ભય ઉત્પન્ન થયેલો છે અને બહારનો ભય જે છે એ પૂતનાએ ઉત્પન્ન કર્યો છે. એટલે બહારનો ભય પૂતના ઉત્પન્ન કરશે. અને પ્રભુ જે છે એ બંને ભયને દૂર કરવા વાળા છે. એટલે પ્રભુ અભયપ્રદ દાતા છે, અભય પદનું દાન કરનારા છે. એ આ અધ્યાયનો મૂળ હેતુ છે. બરાબર? તો અહીંયા સુધી આપણે શ્રી સુબોધનીજીના 4 કારિકાજીઓ જે છે એનું ચિંતન કર્યું. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, શંકા હોય તો કરો. સારું, ચલો, કોઈને કઈ પ્રશ્ન નથી તો માનું લઉં છું કે કોઈને બધાને સમજ પડી હશે. હવે આપણે મૂળ અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. જે પ્રથમ આજે થોડુંક તો લેવાનું જ છે, એટલે આપણે પ્રારંભ કરીએ છીએ. હવે આપણે મૂળ 6થો અધ્યાય એનો શ્લોક 1. બરાબર? 6થા અધ્યાયનો શ્લોક 1. હવે એમાં આવે છે કે વસુદેવજીનું વચન ખોટું નથી એવો રસ્તામાં વિચાર કરતા ઉત્પાત આવવાની કે થવાની શંકા વાળા નંદરાયજી શ્રી હરિને શરણે ગયા. બહુ સુંદર વાત કરી કે જ્યારે નંદરાયજી અને ગોપ, જે બધા ગોપ છે આપના સાથે રહેલા, એ મથુરામાં જ્યારે વસુદેવજીએ કહ્યું કે ભાઈ ટીના બેન કરીને કોઈ છે, માઇક એમનું અનમ્યુટ છે. ટીના, મહેરબાની કરીને ક્યાં તો જોડાવ જ નહીં. જો આપને સમજ ન પડતી હોય તો વિડીયો જોઈ લો, પણ આ રીતે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ ન કરો તો વધારે કૃપા રહેશે. તો જે છે કે વસુદેવજીનું વચન જે છે એ ખોટું નથી એવો રસ્તામાં વિચાર કરતા ઉત્પાત આવવાની જે શંકા થઈ. કારણ કે નંદરાયજીને વસુદેવજીએ કહ્યું હતું કે ગોકુલમાં ઉત્પાત થવાની શંકા છે. બરાબર? ત્યાં શંકા જ હજી વ્યક્ત કરી છે. શું ઉત્પાત છે, શું નથી, એવું કંઈ આપ જાણતા નથી. બરાબર? એટલે કેવલ વસુદેવજીનો શબ્દ સાંભળીને, વસુદેવજીનું વાક્ય સાંભળીને
આપણા મનમાં એવી શંકા થઈ કે વસુદેવજી તો ભગવદીય છે, પરમ ભક્ત છે, એમનું વચન ક્યારે ખોટું પડે નહીં, એટલે શું એવો ઉત્પાત થવાનો હશે? કારણ કે નંદરાઈજી જયારે પહોંચશે ને ગોકુલમાં, ત્યાં સુધીમાં તો પૂતનાનો વધ થઈ ચૂક્યો હશે. નંદરાઈજી તો એના પછી પહોંચે છે, એટલે ઓલરેડી ગોકુલમાં ઉત્પાત થઈ રહ્યો છે. પણ નંદરાઈજી એ વાત જાણતા નથી. નંદરાઈજીને કેવલ શંકા છે. એટલે મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે એમને કેવલ શંકા છે વસુદેવજીના શબ્દથી, એવું જાણતા નથી કે ગોકુલમાં ખરેખર ઉત્પાત થઈ રહ્યું છે. જો એ જાણી ગયા હોત, ક્યાં તો વસુદેવજી એવું કહી દીધું હોત કે નિશ્ચયપૂર્વક અત્યારે ઉત્પાત થઈ રહ્યો છે, તો ત્યાં જ નંદરાઈજીનો દેહ છૂટી જાય. પોતાના લાલન એટલે પ્રભુ ઉપર પરિશ્રમ થવાની શંકા માત્રથી ત્યાં નંદરાઈજીનો જે છે એ જે દેહ ત્યાં છૂટી જાય, એટલા માટે કેવલ શંકા કરાઈ છે, નિશ્ચય કરાયો નથી. વસુદેવજીએ જે છે ત્યાં શંકા કરાવી કે આપ જલ્દી જાઓ, નિશ્ચય કરાવ્યો નહીં કે ખરેખર ત્યાં ઉત્પાત થયો છે. ઉત્પાત થઈ જશે પછી નંદરાઈજી જશે એટલે એમને એક ધીરજ રહેશે. પણ જો એવું જ કહી દે કે ઉત્પાત થઈ જ રહ્યો છે, એવી જો ત્યાં નિશ્ચય થઈ જાય, તો પછી ત્યાં એમનો દેહ રહે નહીં. એટલા માટે જે કે છે શંકા થઈ. બીજું કે છે કે રસ્તામાં બીજું કોઈ કાર્ય જ કરવાનું છે નહીં, ગાડામાં બેઠા છે, એટલે એમના મનમાં વિચાર ચાલી રહ્યા છે, એટલે એમને અંદર જે આંતરિક ભય થયો, એટલે જે સંદેહ થયો, એના માટે એ શું કરવા લાગ્યા? હરિશરણમ. એટલે આપણે પણ શ્રી કૃષ્ણ શરણમ કરીએ એ રીતે ત્યાં જે છે હરિશરણમ, એટલે હરિના શરણમાં ગયા. એટલે સદા જે કહેવાય કે પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. કારણ કે મહાપ્રભુજી કહે છે કે જ્યારે કોઈ પ્રકારનો સંદેહ હોય, શંકા હોય, કોઈ પણ પ્રકારના ભયનો કે કોઈ પ્રકારનો કંઈક આપણી જોડે ખોટું થવાનું છે એવી કઈ આશંકા હોય, તો એમાં કેવલ અને કેવલ પ્રભુનું જ શરણ ગ્રહણ કરવું. સુરદાસજી શું કહે છે? નિર્બલ કે બલરામ, સુન્યોરી મેને નિર્બલ કે બલરામ. એની અંદર એક પંક્તિ છે, અપબલ, તપબલ, બાહુબલ, ચોથા બલ હે દામ, સૂર કિશોર કૃપા તે સબબલ હારે હરિ કે નામ. આ લખી રાખજો, જેને આ પદ છે સુરદાસજીનું. નિર્બલ કે બલરામ, સુન્યોરી મેને નિર્બલ કે બલરામ. એની અંદર છેલ્લી તૂક છે, ચોથી તૂક છે, અપબલ, તપબલ, બાહુબલ, ચોથા બલ હે દામ, સૂર કિશોર કૃપા તે સબબલ હારે હરિ કે નામ. એટલે અહીંયા 4 પ્રકારના બલ બતાવ્યા કે અપબલ એટલે પોતાનું જે બલ હોય, કદાચ પોતાની કોઈ કે મારે તો આટલી મોટી ઓળખાણ છે, મને તો પેલું ડાયરેક્ટ મોદી જોડે કોન્ટેક્ટ છે, નરેન્દ્ર મોદી જોડે, કે ભાઈ ફલાણા જોડે કોન્ટેક્ટ છે, હું તો એક ફોન કરું તો આ કામ થઈ જાય, તો એ જે છે અપબલ. બીજું બતાવ્યું તપબલ, એટલે મને તો આ બધું મેં તો જોગ સાધી લીધો છે, બહુ તપ કર્યું છે, મને તો કંઈક સિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી છે, તો એ જે છે તપનું બલ. એના પછી બાહુબલ, એટલે કે બહુ જે છે કે મારી અંદર પોતાનું આંતરિક બળ બહુ છે, તો એ બાહુબલ. ચોથા બલ હે દામ, પૈસાનું બલ, જે અત્યારે સૌથી મુખ્ય હોય છે કે ભાઈ પૈસાથી ગમે તેવું કામ કરાવી શકીએ. તો 4 પ્રકારના બલ છે. પણ સુરદાસજી શું કે છે? સૂર કિશોર કૃપા તે સબબલ હારે હરિ કે નામ. એટલે હરિના નામ આગળ આ બધા જ બલ જે નિર્બલ છે. હરિના નામ આગળ આ કોઈ બલ ચાલતા નથી, બધા જ બલ ફીકા પડી જાય છે. જે ભક્તને હરિના નામનો સહારો છે, જે ભક્તને હરિના નામનું બલ છે, એની આગળ આ બીજા કોઈ બલ ચાલતા નથી, બધા જ બલ એની આગળ નિર્બલ થઈ જાય છે. તો કહી રહ્યા છે કે અહીંયા પણ નંદરાયજી જે છે હરિને શરણે થયા. કારણ કે હવે કે છે કે બીજું કશું હવે અત્યારે કરી શકે પણ એમ નથી, અને બીજું કઈ અત્યારે કાર્ય પણ છે નહીં. રસ્તામાં તો ગાડામાં બેઠા બેઠા હવે ગોકુલ તરફ જઈ રહ્યા છે. એટલે વસુદેવજીના વચનનો મનમાં વિચાર કરીને જે નંદરાયજી મનમાં ભયભીત થયા,
કે કદાચ એવી આશંકા થઈ, સંદેહ થયો કે ગોકુલમાં ઉત્પાત આવશે, તો આપે શું કર્યું નંદરાયજીએ, જે આપણે પણ એ જ કરવાનું હોય, હરિશરણમ. એ બધું જ છોડીને હરિને શરણે ગયા. બરાબર. એટલે એમને એવું ન વિચાર્યું કે હવે હું શું બલ અજમાવું કે જેથી કરીને ગોકુલમાં કોઈ ઉત્પાત ન થાય. કેવલ એ હરિને શરણે ગયા કે પ્રભુ જે કરશે એ સારું, એટલે અમે તો પ્રભુને શરણે છીએ. બરાબર. એટલે હરિશરણમ કરતા એ હવે આગળ જવા લાગ્યા. હવે પેલી બાજુ ગોકુલમાં કંસે મોકલેલી અને બાળકોનો ઘાત કરનારી ઘોર પૂતના શિશુઓનો સંહાર કરતી શહેરો, ગામડાઓ અને નેસડાઓમાં ફરતી હતી. હવે બીજી બાજુ સીન બીજો. આ પહેલો સીન હતો જે નંદરાયજી જઈ રહ્યા છે. હવે આવ્યો સીન બીજો કે ત્યાં જે કંસે પૂતના વગેરે રાક્ષસીઓને આજ્ઞા આપી હતી ચોથા અધ્યાયમાં, એ તો યાદ જરાય નહીં હોય. જન્મ પ્રકરણનો છેલ્લો શ્લોક, ચોથો અધ્યાય, એનો છેલ્લા શ્લોક ખોલીને જોઈ લેજો. એમાં આપણે ચિંતન કર્યું હતું કે કંસે આ પૂતના, તૃણાવત બધાને આજ્ઞા કરી કે જે આજથી જન્મેલા જેટલા પણ 2-3 વર્ષના બાળકો હોય એ બધાનો તું સંહાર કર, બધાને સંહાર કરવાનો પ્રારંભ કરો. એટલે આ બધા અલગ અલગ રૂપધારી રાક્ષસો જે છે એ અલગ અલગ રૂપ ધારણ કરીને વ્રજમાં વિચરણ કરી રહ્યા છે. તો એમાં સૌથી પહેલા આ પૂતના જે છે એ આ કંસે મોકલેલી અને બાલઘાતીની. આ પૂતના માટે શબ્દ એક વાપરવામાં આવ્યો છે, સુખદેવજી એક શબ્દ વાપર્યો છે બાલઘાતીની. એટલે જેને બાળકો ઉપર પણ દયા નથી આવતી, એટલે જ પૂતના, કે જેનો કોઈ પુત્ર નથી. પૂત એટલે પુત્ર, એટલે જેનો કોઈ પુત્ર છે જ નહીં. કારણ કે જે સ્ત્રીને કોઈ નાના બાળક ઉપર પણ દયા નથી આવતી એ છે પૂતના. બરાબર. એટલે કારણ કે નાના બાળકોને મારી રહી છે, જે નિર્દોષ છે. નાના બાળકોને જોઈને, દુશ્મનના બાળકને જોઈને પણ વહાલ આવી જાય આપણને. બાળકો તો નિર્દોષ હોય, બાળકોમાં કોઈ દોષ ન હોય, એ તો કેવા સુંદર અને કેવી નિર્દોષ લીલા કરતા હોય. છતાં પણ એવા બાળકોને એ મારનારી છે. બરાબર. એટલે એવી બાલઘાતીની, એટલે જેની અંદર દયાનો છાંટો નથી, બાલઘાતીની શબ્દ વાપર્યો. કારણ કે બાળકોને મારનારી છે, નિર્દોષ નાના બાળકોને. તો એવી બાલઘાતીની, એવી જે પૂતના જે છે એ બાળકોને મારતી અને શિશુઓનો સંહાર કરતી, એ અલગ અલગ જે શહેરમાં, ગામડાઓમાં અને જે નેસડાઓમાં એ ફરતી હતી, વિચરણ કરતી હતી. અહીંયા મહાપ્રભુજી કહે છે કે પૂતનાના પણ બીજા અર્થો થાય. પૂતના એટલે કોણ? તો કહે છે કે જે પવિત્ર પુરુષોને પણ જે ઉપાડીને લઈ જાય. કોઈ કે ભાઈ પૂતનાનો વધ પ્રભુએ જ કેમ કર્યો, કોઈ બીજું કરવા સમર્થ નહોતું? તો કે ના, કારણ કે બીજા પણ, એટલે કે પવિત્ર પુરુષોને પણ જે મારનારી છે, એટલે એ બીજા કોઈના હાથે હણાય એમ નહોતી. એટલે એ બધાઈને મારવા જે શક્તિશાળી હતી, એટલા માટે કહ્યું કે આ પૂતના છે, કે એને બીજું કોઈ મારવા માટે સક્ષમ નથી. એટલે આ જે પૂતના છે એ 3 વર્ષની અંદર જેટલા પણ બાળકો છે એ બધાને એ મારતી ફરતી હતી. એ રીતે પૂતનાએ 16,000 બાળકોને માર્યા છે. કેટલા? 16,000 બાળકોને એ માર્યા છે. અને એ મારતી આ ફરતી હતી, આ મારી રહી હતી બધા બાળકો. હવે અહીંયા 2 શ્લોક થયા. એક ત્રીજો શ્લોક હજી આપણે લઈએ છીએ, કારણ કે બહુ અદ્ભુત શ્લોક છે. આ 6થા અધ્યાયનો 3જો શ્લોક. જો પહેલા શ્લોકમાં તો વસુદેવજી, નંદરાયજીનું વર્ણન આવ્યું કે નંદરાયજી જે છે એ હવે ગોકુલ તરફ આવી રહ્યા હતા, મનમાં હરિના શરણે ગયા, કારણ કે એમને આશંકા થઈ. બરાબર. એ પહેલો શ્લોક. બીજા શ્લોકમાં પૂતનાનું સ્વરૂપ બતાવ્યું કે પૂતના કેવી છે. બરાબર. બીજા શ્લોકની અંદર પૂતનાનું સ્વરૂપ બતાવ્યું કે ભાઈ પૂતના જે છે 3 વર્ષના સુધીના બાળકોને મારનારી છે. પૂતના કેવી છે? બાલઘાતીની, એટલે બાળકોનો સંહાર કરનારી, પવિત્ર પુરુષોને પણ મારનારી, અને બીજા કોઈનાથી મરાય એમ નહોતી. ભગવાન સિવાય બીજા કોઈ એને મારી શકે એમ નથી. બરાબર. એટલે ત્યાં પૂતનાનું સ્વરૂપ બતાવ્યું. હવે કદાચ આટલું વાંચીને કોઈ ગભરાય
કારણ કે વૈષ્ણવ કેવા હોય? નરમ હોય, નરમ દિલના હોય ને, થોડા નરમ હોય. એટલે ત્રીજા શ્લોકમાં, 6ઠ્ઠા અધ્યાયનો 3જો શ્લોક બહુ અદ્ભુત છે અને આપણે પણ હૃદયમાં ધારણ કરવા જેવો છે. શું કહે છે? આજે આપણે આ 3જા શ્લોકનું ચિંતન કરી અને આજે આપણે વિરામ લઈશું. પણ બહુ અદ્ભુત આ શ્લોક છે કે જ્યાં લોકો પોતાના દરરોજના કામ કરવામાં, એટલે જે નિત્યના કર્મો કરે છે, એની અંદર આ રાક્ષસોના ભયને ભગાવનાર એવા ભક્ત વત્સલ ભગવાનના નામ રૂપ અને લીલાઓનું શ્રવણ કીર્તન કે સ્મરણ કરતા નથી, ત્યાં જ આવી આસુરી માયાનું બળ ચાલે છે. બહુ અદ્ભુત શ્લોક છે. આના ઉપર જેટલું ચિંતન કરીએ ને એટલું ઓછું છે. અને આ શ્લોકની અંદર પુષ્ટિ માર્ગનો આખો સિદ્ધાંત છે. આને તમે સુવર્ણ અક્ષરે કહું છું ને, જે રીતે એને આમ ઘૂંટી દો, કારણ કે આની અંદર પુષ્ટિ માર્ગનો આખો સિદ્ધાંત આવી ગયો. આપણે એનું થોડું રંચક ચિંતન કરીએ. એમાં ફરી લઉં છું આ શ્લોક. શું કે છે સુખદેવજી? કે જે જગ્યા, જ્યાં, મતલબ જે લોકો પોતાના નિત્યના કામોમાં, પોતાના દરરોજના જે કરવાના કામોમાં આ રાક્ષસોનો જે ભય ભગાડનાર એવા ભક્ત વત્સલ જે ભગવાન છે, એટલે જે ભગવાનનું નામ રૂપ ગુણ લીલા વગેરેનું શ્રવણ કીર્તન સ્મરણ કરતા નથી, એટલે જે લોકો નિત્યના કર્મોમાં ભગવાનના સ્વરૂપનું, લીલાનું, નામનું ચિંતન કરતા નથી, ત્યાં જ એ જ લોકો ઉપર આવી આસુરી માયા જે છે એ પ્રબળ થાય છે. બરાબર? બાકી આ આસુરી માયાઓ છે, આવી પૂતનાઓ છે, આવી રાક્ષસીઓ છે, એનું કોઈ બળ ભક્તો ઉપર ચાલતું નથી. પણ કેવા ભક્તો ઉપર? કે જે નિરંતર પ્રભુના નામ રૂપ ગુણ લીલા વગેરેનું ચિંતન કરતા હોય છે, એની ઉપર કોઈ પ્રકારનું બળ ચાલતું નથી. બરાબર? હવે આને આપણે સમજીએ. અહીંયા મહાપ્રભુજી આના ઉપર તો બહુ વિસ્તૃત ટીકા લખી છે આની ઉપર, પણ આપણે બહુ એટલા બધામાં નથી જતા કે ભાઈ પૂતના જેવી રાક્ષસણીઓ છે કે અસુરો છે, રાક્ષસો છે. હવે અહીંયા પ્રશ્ન એવો થાય, એક પ્રશ્ન એવો થાય કે ગોકુલમાં તો પ્રભુ સાક્ષાત બિરાજે છે, છતાં પણ પૂતના ગોકુલમાં આવી કે ના આવી? આવી કે ના આવી? આવી જ ને. પ્રભુ સાક્ષાત બિરાજે છે, તો કેવી રીતે પૂતના આવી શકે ગોકુલમાં? તો એનો જવાબ તો 4થા શ્લોકમાં આવશે. આપણે કાલે જોઈશું. એનો જવાબ 4થા શ્લોકમાં આવશે. પણ આને આપણે આપણી ઉપર કઈ રીતે લેવાનું? આપણા માટે પણ પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે કે નહીં? એટલે આપણું ઘર પણ જે છે ગોકુલ કહેવાય, ગોકુલવત છે. તો પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે, તો કે આપણે એવું ના વિચારવું જોઈએ કે પ્રભુ તો બિરાજે જ છે એટલે હવે તો અમારા ઘરની રક્ષા પ્રભુ કરશે. પ્રભુ આપણા ઘરની રક્ષા ના કરે, આપણે આપણા પ્રભુની આ પૂતના વગેરેથી રક્ષા કરવાની છે. અહીંયા આપણે ત્યાં ભક્તોની મુખ્યતા છે. પ્રભુનું તો સર્વ સામર્થ્યવાન છે જ, પ્રભુ તો સર્વ સામર્થ્યવાન છે. બરાબર ને? પણ આપણા માર્ગમાં શું છે કે આપણે સદા પ્રભુની સેવામાં તત્પર રહેવાનું છે, સાવધાન રહેવાનું છે. કે કોઈ અવૈષ્ણવ છે કે કોઈ વૈષ્ણવતાનો વેશ ધારણ કરીને આપણને ખોટી પેલું કહેવાય ને કે ખોટી વાતો કરીને કે મારી તો જિંદગીમાં આમ છે ને તેમ છે ને, હું તો આમ છું તેમ છું, હું તો આ બાળક જોડે રહેલું તેની જોડે, ને પછી ખોટી આપણને સિદ્ધાંત વગરનું કંઈક કરાવતા જાય તો તરત એલર્ટ થઈ જવું પડે. તરત આપણા મનમાં એલર્ટતા આવી જવી જોઈએ કે નહીં, અહીંયા કંઈક ખોટું છે. બરાબર? તો એ બધી પૂતનાઓ કોના ઉપર હાવી ન થઈ શકે? તો અહીંયા કે છે કે જે નિરંતર પ્રભુના નામ રૂપ ગુણ અને લીલાનું ચિંતન કરતા રહે છે, જ્યાં નિરંતર નિત્ય ઘરમાં સેવા સ્મરણ સત્સંગ થતું હોય, એ ઘરમાં કોઈ પણ પ્રકારનો દુષ્પ્રભાવ થતો નથી. ગોકુલમાં પણ પૂતના આવી, ત્યાં પણ જે છે ગોપીજનોએ પણ એક ભૂલ કરી, ગોપજનોએ પણ એક ભૂલ કરી, જશોદાજી રોહિણીજીએ પણ એક ભૂલ કરી. એ આવશે એનું વર્ણન કે શું ભૂલ થઈ એમના. એક ચૂક થઈ
એનાથી પૂતના સિદ્ધિ નંદ ભવનમાં પ્રભુ પાસે આવી ગઈ. તો આપણાથી પણ ક્યાંક એવી ભૂલ નથી થતી, એ આપણે એનું ચિંતન કરવું જોઈએ. ભૂલ આપણે કાલે જોઈશું કે એવું શું થયું કે સિદ્ધિ નંદ ભવન સુધી પૂતનાનો પ્રવેશ થઈ ગયો. તો અહીંયા પૂતના એ શું છે? તો મહાપ્રભુજી કહે છે પૂતના એ અવિદ્યા છે. પૂતના એ સ્વરૂપ જ્ઞાનની વિસ્મૃતિ છે. પૂતનાનો બીજો અર્થ શું બતાવ્યો શ્રી મહાપ્રભુજીએ? પૂતના એટલે અવિદ્યા. લખજો જે લખતા હોય. પૂતના એટલે પૂતનાનું સ્વરૂપ બતાવ્યું અવિદ્યા, અને પૂતનાનું સ્વરૂપ બતાવ્યું સ્વરૂપની વિસ્મૃતિ. પ્રભુના સ્વરૂપનું જ્યાં વિસ્મરણ થાય ત્યાં જે છે અવિદ્યાનો પ્રવેશ થાય, અને એ જ પૂતના છે જ્યાં પ્રભુના સ્વરૂપનું વિસ્મરણ થઈ જાય. બરાબર? જ્યાં પ્રભુના સ્વરૂપનું વિસ્મરણ થાય, અને જ્યાં કહેવાય કે અમુક લોકો છે ને કેમેરો ચાલુ રાખીને એવી લીલાઓ કરે છે ને કે મારે બોલવું નથી, ભાઈ શરમ કરો, કંઈક થોડુંક મર્યાદા રાખો. આપ સુબોધનીજી સાંભળી રહ્યા છો એટલે આપને સુબોધનીજીના સ્વરૂપનું જ્ઞાન ન હોય ને, આને જ જો અવિદ્યા જો આવ્યું ને, સ્વરૂપ વિસ્મૃતિ. સુબોધનીજીને ગમે એમ ન સમજો, આ કોઈ કથા નથી. કથામાં બી એક મર્યાદા હોવી જોઈએ. બરાબર ને? એટલે એનાથી ઉપર આ શ્રી સુબોધનીજી જે છે, સુબોધનીજીનું સ્વરૂપ છે ને બહુ અલૌકિક છે. બહુ મહાપુણ્યશાળી છીએ આપણે કે પ્રભુની મહા અલૌકિક કૃપા માનો કે જે આપણે શ્રી સુબોધનીજીનું રંચક ચિંતન કરી શકવાને પ્રભુએ કઈક એવી સક્ષમતા આપી છે. બાકી સુબોધનીજીનું ચિંતન કરવું બહુ દુર્લભ છે. બરાબર? એ દુર્લભ વસ્તુ ક્યારેક પ્રભુની કોઈ કૃપાથી સુલભ થઈ હોય ને તો એને ઝીલતા શીખવું જોઈએ. રસ વહી ના જવો જોઈએ. મને ખબર છે કે 200 જણમાંથી 20 શું 10 પણ એવા નહીં હોય કે જે આ ખરેખર આને સમજતા હશે, આ લીલાને કે સમજી શકતા હશે. હું બહુ સારી રીતે જાણું છું, કારણ કે આ બહુ દુર્લભ લીલા છે. ત્યાં મોટા મોટા વિદ્વાનો પણ સુબોધનીજીમાં ગોથા ખાય છે. હું પોતાનો વિદ્વાન નથી કર્યો, પણ આ મહાપ્રભુજીની કૃપા છે કે આપણે દંચક ચિંતન કરી રહ્યા છીએ તો એની મર્યાદા જાળવો. બરાબર ને? ક્યાં તો વિડીયો બંધ જ રાખો, જે પણ છે આપણે જે કરવું હોય કરો, પણ જે છે મર્યાદા રાખો. આ બહુ અલૌકિક વસ્તુ છે ને. કેવલ ચલો સુબોધનીજી પ્રભુના ગુણ શ્રવણ કરી રહ્યા છો તો ગુણ શ્રવણ કરતા તો કંઈક તો પેલું શરમ રાખો કે ભાઈ આપણે અમુક વસ્તુઓ ન કરીએ. પાછા આવી જઈએ કે પૂતના વધની જે લીલા જે છે, અરે જે પૂતનાનું જે સ્વરૂપ છે અવિદ્યા કે સ્વરૂપ જ્ઞાનની વિસ્મૃતિ છે. એટલે જ્યાં સ્વરૂપની વિસ્મરણ થઈ જાય, પ્રભુના સ્વરૂપનું વિસ્મરણ થાય, એ જે છે એ પૂતના છે, એ અવિદ્યા છે. તો એ પૂતના એટલે એ અવિદ્યા કોની અંદર પ્રવેશ કરતી નથી? તો કહે છે કે જે વૈષ્ણવ, જે ભગવદીય કે જે વૈષ્ણવ અથવા તો જે જન પોતાના નિત્ય કર્મમાં પણ ભગવાનને ભૂલતા નથી. નિત્ય કર્મમાં એટલે જો સમજો, મહાપ્રભુજીનો નિરોધ લક્ષણ ગ્રંથ છે ને, એની અંદર પણ આ જ વસ્તુ શ્રી મહાપ્રભુજી કહે છે. કેટલાએ વાંચ્યું છે, કેટલાય નહીં, મને નથી ખબર, પણ ત્યાં પણ મહાપ્રભુજી આ જ વસ્તુ કહે છે કે ધારો કે આપણે દંતમંજન એટલે બ્રશ કરીએ છીએ. કોઈ પૂછે કે કોઈના મનમાં હોય કે આપણે બ્રશ કેમ કરવાના, તો કે દાંત સાફ કરવા. બરાબર ને? બધું જો બધા હાથ પાડે છે, પણ વૈષ્ણવના મનમાં આ દાંત સાફ કરવાનું ના હોય. વૈષ્ણવના મનમાં ભાવ, મનનો ભાવ હોવો જોઈએ, વાણીનો નહીં. કોઈને કહેવા માટે નથી કે હું એટલા માટે દંતમંજન કરું છું, આ બ્રશ કરું છું, કારણ કે મારા મુખનો એટલે મારા મોઢાની વાસ મારા પ્રભુને ના આવે. હું જયારે મારા પ્રભુને શૃંગાર કરતી હોઉં કે કીર્તન કરતી હોઉં તો મારા મોઢાની વાસ મારા પ્રભુને ન આવે. બરાબર? આ છે આપણે સુંદર અત્તર કે સ્પ્રે આદિ કઈ આપણા શરીર ઉપર લગાવીએ, સેવા કરતા પહેલા પણ લગાવવું જોઈએ. તો એટલા માટે નહીં કે બધા મારી બહુ પ્રસન્ન થાય મારી સુગંધ જોઈને. હું જયારે મારા પ્રભુની સન્મુખ થઉં તો મારા પ્રભુને મારા શરીરને કે મારા પસીનાની કોઈ દુર્ગંધ ન આવવી જોઈએ.
તો પોતાના કર્મો એ જ કરવાના છે. આપણે આપણી રસોઈ કરીએ તો રસોઈ કરતા હોઈએ આપણે આપણા માટે, પણ જો એ પ્રભુને ધરતા થઈએ, ઘણા પાછા અધિક માસમાં નિયમ લે કે ભાઈ અમે પ્રભુને સખડી ધરશું, બરાબર, સારી વસ્તુ છે. તો અત્યાર સુધી તો આપણે રસોઈ કરતા હતા, હવે આપણે સામગ્રી કરી રહ્યા છીએ, બરાબર ને? તો આપણે કર્મો તો એ જ કરવાના છે, પણ એ કર્મોનો ભાવ બદલાઈ જાય છે જો આપણે એને પ્રભુ માટે કરવા માંડીએ, કે આપણા હૃદયમાં એ ભાવ પ્રભુ માટે આવી જાય. આપણે નિંદ્રા લેવાની છે કે થાક ઉતરી જાય, બરાબર ને? આપણે સુઈ જઈએ 8 કલાક, 9 કલાક, 10 કલાક, 12 કલાક, તો જે સૂઈએ ઘણાને મોડા ઉઠવાની ટેવ હોય ને તો શું જોઈએ, પણ આપણે શું કહીએ કે ભાઈ થાક ઉતરી જાય, થોડું શરીરને આરામ મળે, સારી વસ્તુ છે, પણ હૃદયમાં ભાવ એવો હોવો જોઈએ કે પ્રભુની સેવામાં સ્ફૂર્તિ રહે. પછી પ્રભુની સેવામાં આળસ ન આવે કે પછી ફટાફટ સેવા કરી લઉં, સવારના 10-11 વાગે કશું કામ ના હોય તો 10-11 વાગે પ્રભુને પડાવી દે, એટલે કે આપણે છૂટા, બરાબર ને? ઘણાને એવું હોય કે આજે તો ઘણાને કોઈ 1 વાગી જાય ને સેવામાં, તો શું કે આજે તો બહુ મોડું થઈ ગયું, આજે અમારે સેવામાં આજે તો બહુ મોડું થઈ ગયું, એમાં ઠાકોરજીને આજે પઢાવવામાં જ 1 વાગી ગયો, અને કરવાનું કઈ ન હોય, પછી આખા ગામના ગપાટા જ મારવાના હોય અહીંયા ને ત્યાં. એટલે પણ શું કે થોડું ઠાકોરજી પડી જાય ને તો થોડું આપણે છૂટા થઈ જવાય, એવું કે પછી બહુ ચિંતા નહીં. તો ઘણાને એવું હોય, ઘણાને એવા, અને ઘણા એવા હોય કે ભાઈ પ્રભુ આ બધી જંજાળમાંથી છોડાવો તો અમે આપની અષ્ટાયામ સેવા કરી શકીએ. ઘણાને એવો મનમાં મનોરથ હોય, ને ઘણાને પ્રભુએ અનુકૂળતા આપી હોય પણ કરવું ના હોય. એના બહાના તો 1000 હોય ન કરવાના, પણ જેને કરવું હોય એને કઈક અનુકૂળતા ન હોય. પણ એ જે અનુકૂળતા ન હોય તો તાપ જે છે ને એ બહુ ઉત્તમ છે. એટલે મૂળ વસ્તુ એ છે કે આપણું જે દૈહિક એટલે નિત્યનું જે કાર્ય છે એને પણ પ્રભુના અર્થે કરવું જોઈએ, બરાબર ને? તો એ રીતે જે કરે છે એને કોઈ રીતે આ આસુરી તત્વ જે છે કે આ પૂતના વગેરે જે છે એના ઉપર એનો પ્રભાવ થતો નથી. એટલે કોઈ વૈષ્ણવ એવું કે મને મંગળ નડે છે, મને શનિ નડે છે, કે ઘણા એવું કહેતા હોય કે મારે તો આ વીંટી પહેરવાની કોઈ જ્યોતિષીએ કીધી છે, કારણ કે અમારા કુંડળીમાં કે પેલામાં ફલાણો ઢેકણો ગ્રહ નડે છે. તો સમજો કે હજી પ્રભુને 9 રત્ન નો પાઠ જે છે આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીનો, એની અંદર બધા જ રત્નો આવી ગયા, અને એનો પાઠ કરવાથી બધા જ ગ્રહોની જે છે એ દૂર થઈ જાય, પણ આપણને એનો આશ્રય નથી. આપણને અષ્ટાક્ષર 8 અક્ષરની અંદર બધા જ ગ્રહો, કારણ કે સાક્ષાત મંગલમ રૂપ નિધાન, સાવરો મંગલ રૂપ નિધાન, મંગલમ મંગલમ વ્રજ ભુવિ મંગલમ. જ્યાં આપણે નિત્ય મંગલમ કરી રહ્યા છે તો એને કોણ મંગલનો ગ્રહ નડી શકે? ત્યાં તો મંગલ પણ પ્રભુની સેવામાં છે, બરાબર? નિત્ય મંગલમ વ્રજ ભુવિ મંગલમ. અને જે આપણે યમુનાષ્ટક કરીએ છીએ, શનિ જે છે એ તો યમુનાજીના 2 ભાઈઓ, બંને બહુ ખૂંખાર, એક યમ અને બીજા શનિ, બંને સૂર્ય પુત્ર છે, બરાબર ને? અને આપણે તો યમુનાજીના પુત્ર છીએ, એટલે યમુનાજીની સંતાનો છીએ. તો આ બંને આપણા મામા રૂપ થાય, એક યમ અને બીજા શનિ. અને આ બંને કંસ જેવા નથી, પોતાના ભાણેજો ઉપર કોઈ પ્રભાવ લાવતા નથી. તો જે યમુનાજીના રસમાં નાહેલા છે એને વળી કયા શનિ વગેરેનો ડર હોય, એને કયા શુક્ર વગેરેનો ડર હોય, એના પર કયો ગુરુ ભારી હોય? જેના માથે સાક્ષાત જગત ગુરુ શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ, જેના ઉપર સાક્ષાત શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ચરણારવિંદ બિરાજતા હોય, એના ઉપર કયો ગુરુ ગ્રહ ભારી હોઈ શકે? જ્યાં સાક્ષાત સોમરૂપી ચંદ્ર, મુખ ચંદ્ર જેવા શ્રી પ્રભુ જેના નિત્ય દર્શન આપણે કરીએ છીએ, એને વળી કયો ચંદ્ર નડી શકે? તો બધા જ ગ્રહો જે છે પ્રભુની અંદર આવી જાય છે, પ્રભુના ચરણારવિંદના દાસ છે. એટલે વૈષ્ણવોને ક્યારે કોઈ ગ્રહ નડે નહીં. અને જો કોઈ ઠાકોરજીની સેવા કરતા, આપણે ત્યાં એક નિયમ છે કે જો તમે હાથમાં કોઈ પણ ગ્રહની કે કોઈ પણ નંગની વીંટી પહેરી હોય ને
એ ઠાકોરજીની સેવા સામગ્રીને સ્પર્શ ન કરી શકે. એ કરે તો છોવાઈ જાય, ઠાકોરજી આરોગ્ય નહીં. નિયમ ના ખબર હોય ને તો લખી રાખજો. જો તમે તમારા હાથમાં કોઈ દોરો બાંધેલો હોય, કોઈ પણ બીજો, આમ તો ન જ બાંધવાનો હોય, પણ જો બાંધ્યો હોય, કોઈ પણ પ્રકારની વીંટી કોઈના પણ કહેવાથી પહેરી હોય, કોઈ ગળામાં તુલસી માળા સિવાયનો કોઈએ દોરો લગાયો હોય, તો આજે જ કાઢી દેજો. કારણ કે તમારા ઠાકોરજી તમારી સેવા અંગીકાર કરતા નથી. જો તમે આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ કરી છે, તમે ક્યાંય પણ કોઈ દોરો બાંધ્યો છે, કોઈ પણ પ્રકારની વીંટીઓ પહેરી છે, કે કોઈ પણ પ્રકારનો દોરો, કારણ કે જેને તુલસી માળામાં વિશ્વાસ નથી ત્યારે તો કોઈ બીજો દોરો ગળામાં લીધો. જ્યારે તુલસી માળા ઉપર જ વિશ્વાસ નથી, તુલસીનું સ્વરૂપ જોવું હોય ને તો ગર્ગ સંહિતા વાંચી લેજો. એમાં તો ગર્ગ મુનિ જે છે ને કેટલા વિસ્તારથી તુલસીનું મહાત્મય કહી રહ્યા છે કે તુલસીની માળા ગ્રહણ કરવી, પહેરવી એ પણ મોટું સૌભાગ્ય છે. બધા નથી કરી શકતા. જેના ઉપર પ્રભુની પૂર્ણ કૃપા હોય ને એ જ તુલસી માળા પહેરી શકે. બધાના અધિકારમાં નથી. આ વાંચી લેજો. હું નથી કહેતો, ગર્ગાચાર્યજી કહે છે. તો જેના ગળામાં તુલસીની માળા છે, પણ તુલસી સિવાયની જો એમાં કોઈ પણ દોરો હોય, હાથમાં હોય, વીંટીઓ હોય, એના હાથનો સ્પર્શ જો થઈ જાય પ્રભુના કોઈ પણ સામગ્રીમાં કે કશામાં, તો એ છોવાઈ જાય, બહાર આવી જાય. એ પ્રભુ એનો અંગીકાર પછી કરે નહીં. આપણે ત્યાં એટલી બધી મર્યાદા છે સેવામાં. એટલે આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. જો પુષ્ટાયેલું સ્વરૂપ હોય તો કોઈ પણ પ્રકારનો આ પ્રકારનો અન્યાશ્રય આપણે કરી શકીએ નહીં. કારણ કે પ્રભુ જે છે એ સર્વ ગ્રહોના અધિપતિ છે, સર્વનું મંગલ કરનારા છે. તો જે ભક્તો નિત્યના કર્મોમાં પણ પ્રભુનું સ્મરણ કરે છે, શ્રવણ કીર્તન સ્મરણ આદિ કરે છે, એને કોઈ પ્રકારનો દુષ્પ્રભાવ કોઈનો પણ નડી શકતો નથી. ઇતિ શ્લોક 3. આ રીતે આપણે છઠ્ઠા અધ્યાયમાં પ્રથમ ચાર કારિકાજીનું ચિંતન કર્યું અને એના પછી 3 શ્લોક જે છે મૂળ અધ્યાયના, એ 3 શ્લોકનું ચિંતન કર્યું. આમ તો આજે 84 વૈષ્ણવના વાર્તાજીનો પણ પ્રારંભ કરવો હતો, પણ હવે નથી કરતા કારણ કે હવે સમય બહુ થઈ ગયો છે. તો આજે આપણે અહીંયા વિરામ રાખીએ છીએ. પણ કદાચ કોઈને કઈ પ્રશ્ન હોય, શંકા હોય તો કરો, કઈ પણ ચર્ચા હોય તો, નહીતર આપણે વિરામ લઈએ છીએ. હા, નરેન્દ્રભાઈ. કીર્તિભાઈ કે જે હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી. મારે આને લગતું નથી પૂછ્યું, મને બીજા માટે પૂછી શકું છું? હા, બોલો. આપણે તમે જે લખ્યું છે ને કે 8 તારીખ લગી તમને ચંદન નું બધું આવે, તો ચંદનમાં આપણે શું શું કરી શકીએ અત્યારે 8 તારીખ લગીમાં? ચંદનનું તો ઘણું બધું થાય. ચંદનની ગોળી, ચંદનની ચોલી, ચંદનના વાઘા, ચંદનના શૃંગાર, એના પછી ખસ ખાના છે, ચંદનનો બંગલો છે. તો બહુ બધા મનોરથો છે ચંદન આદિના. તો બહુ પ્રભુને શીતલતા થાય વિશેષ રૂપે એ રીતે. જલનું બી કરી શકીએ ને અત્યારે ઠંડક માટે? ચંદનના બંગલા આદિ જે પણ ચંદનની ઘટા, આખી ચંદન છાપ બધા વસ્ત્ર ને બધું રાખીને ચંદનની ઘટા આદિ તો કરવું હોય તો કરી શકીએ છીએ. બરાબર. ચલો, એના પછી કલ્પનાબેન. હા, મારે તો જે બી પ્રશ્ન નથી, પણ બસ તમે આજે અમને અધિક મહિનામાં તમે સત્સંગ ચાલુ કરાયો ને એના માટે અમને બહુ જ ખુશી થઈ. અમને રાતના સમય અમને કે કેમ કરીને અમે રાતના અમે કરીએ અમારું, પણ આપશ્રીના દ્વારા જે અમને સત્સંગ અધિક મહિનામાં અમને લાભ આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આ તો મારા માટે જ કરી રહ્યો છું, કઈ એવું નથી. હું એકલો હોઉં તો કદાચ ન થાય, પણ અહીંયા નિયમ લઈએ કે એવું હોય ને તો પછી નિત્ય થઈ શકે એટલા માટે.
એટલે આ તો શ્રી મહાપ્રભુજીની જ કૃપા છે. આપણે બધા આ રીતે આનંદ કરતા રહીએ. કઈ પ્રશ્ન કે કઈ હોય તો કોઈ કરો તો વધારે આનંદ આવે. નહીતર પછી હા બોલો. હેમ જય શ્રી કૃષ્ણ. મહાપ્રભુજી આ પૂતનાવદની લીલામાં દેહાધ્યાસ સ્વરૂપ વિસ્મૃતિનું કહ્યું, પણ એમાં પ્રભુનું સ્વરૂપની વિસ્મૃતિ ગોપીજનોને થઈ. એટલે કઈ રીતના કે પ્રભુ બાળક છે કે પ્રભુ છે એ ગોપીજનોને ખ્યાલ ના રહ્યો, એ રીતના કહેવા માંગે ને? હા, એ કાલે એ જ વસ્તુ આવશે. એ વિસ્મૃતિ થઈ એટલા માટે તો પૂતના છેક નંદ ભવન પ્રભુ સુધી પહોંચી શકી. એ આવશે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાનો અધિક માસ આનંદથી ચાલી રહ્યો છે. પ્રભુના મનોરથ એ કઈ પણ રીતે અધિક લાડ લડાવી રહ્યા હોઈશું. ખાલી એક વસ્તુ એટલું જરૂરથી કહીશ, જે રહી ગઈ છે હજી પણ કંઈક નું કંઈક પ્રભુ યાદ કરાવે છે કે ઘણાના મનમાં એવો પણ કોઈ એવો મનમાં ભાવ ન રાખવો જોઈએ કે અમે અધિક મહિનામાં અધિક કરશું તો અમને કંઈક અધિક મળશે. એટલે આ ઘણાને એવું હોય, કારણ કે આપણો માર્ગ વેપારીનો માર્ગ નથી. આપણો માર્ગ સમર્પણનો છે. પ્રભુને સુખ આપવાનો છે, કઈ લેવા માટે નથી. એટલે કોઈ પણ પ્રકારની સગુણતાથી કે સકામતાથી કશું કરવાનું હોતું નથી. બરાબર? એટલે પ્રભુની સેવા છોડીને બીજા પણ કોઈ કાર્ય કરવાની જરૂરિયાત તો નથી. સ્પષ્ટ રીતે કહું છું કે પ્રભુની સેવા અને મનોરથ છોડીને આમ તો સમય જ ના રહે. જે ખરેખર સેવા આગ્રહી હોય ને એને તો સમય જ ના હોય. એટલે ઘણાને એવું હોય કે આ 7 દિવસ કઈક કથા કરી આવીએ કે જોઈ આવીએ, કરવો મને કોઈ વાંધો નથી. કે ફલાણું ઢેકણું પૂછડું કંઈક કરી દઈએ, કરવું જોઈએ, કઈ એમાં નથી. પણ મૂળ સેવા છે. એટલે મુખ્યતા તો સેવાની જ છે. અને જો ખરેખર અષ્ટાયામ સેવાનો કરતા હોઈશું ને તો બીજો કોઈ સમય નહીં રહે. હા, કંઈક બીજું કરવું હોય ને તો ગૌ સેવા જરૂર કર. એમાં હું બધાને કહું છું કે ગાયોની સેવા, પણ ગાયોની સેવા પણ ખાલી પૈસા આપી દઈએ કે ઘાસ ખવડાવી દેવાથી થઈ જતી નથી. બરાબર ને? આપણું એનાથી પણ આગળ કંઈક કર્તવ્ય છે કે ગાયોનું સંવર્ધન, સંરક્ષણ કોઈ પણ રીતે જે છે કે ગાયોને થોડો વિશેષ કંઈક કરી શકતા હોઈએ ગાયોની અંદર, એ જરૂરી છે. અને એનાથી પણ આગળ જો કંઈક કરવું હોય, કંઈક જો ખરેખર કંઈ કરવું હોય તો વૃક્ષારોપણ. એ કંઈક પ્રભુ માટે, ભલે એમાં પણ ભાવ એવો જ રાખવો જોઈએ કે કંઈક લીલોતરી હશે આપણી આજુબાજુમાં તો પ્રભુને પણ ક્યારેક કંઈક મનોરથમાં આપણને કામમાં આવશે. કારણ કે અત્યારે જે પણ વસ્તુ નાશ થઈ રહી છે પ્રકૃતિ અને આ ગાય આદિ જે છે ને સદંતર ધીરે 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 નાશ થઈ રહ્યો છે. અને આ લખી રાખજો કે આજથી 40 વર્ષ 50 વર્ષ તો બહુ થઈ ગયા, જેમ પાણીની બોટલો વેચાઈ રહી છે એ રીતે ઓક્સિજન વેચાતો હશે ને આપણે ખરીદવો પડશે. આ બહુ સ્પષ્ટ છે. તો આપણને એવું હોય કે હવે તો આપણી ઉંમર થઈ ગઈ, હવે આપણે ક્યાં આગળ કઈ જરૂર છે. તો આપણે આગળની પેઢી માટે કે એના માટે પણ કરવું જોઈએ. તો આ બે વસ્તુ પ્રભુની સેવા સિવાય જો બહુ જ એવા મનમાં ધેંગ પછાડા થતા હોય કે ના કંઈક તો કરીએ, સેવાથી તો મન નથી ભરાતું, કંઈક તો બીજું કરવું છે, તો આ બે વસ્તુ કરવી જોઈએ. એક તો ગૌ સેવા છે અને બીજું જે છે આ વૃક્ષોનું જતન કે વૃક્ષારોપણ, જે પણ કહે કે છોડ આદિ જે છે એ કઈક રીતે કરવું જોઈએ. તો આ બે વસ્તુ મને એવું લાગે છે. બાકી એના સિવાય તો જેને જે કરવું હોય એ કરવું જોઈએ. પણ જે પણ કરીએ એમાં ક્યાંય પણ સકામતા ન હોવી જોઈએ. મહાપ્રભુજીને સકામતા જરાય પ્રિય નથી કે મેં આમ કર્યું તો મારી જોડે આમ થશે, મેં આટલી સેવા કરી તો મારા ઘૂંટણના દુખાવા દૂર થઈ જશે, મેં આટલું કર્યું તો મારા કમરના દુખાવા જશે, આમ કર્યું તો મારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે કે બીપી. એવી મહાપ્રભુજી ક્યાંય કોઈ પ્રકારે જે છે બાંહેધરી આપતા નથી. મહાપ્રભુજી એક જ બાંહેધરી આપે છે
ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મધિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિમ લૌકિકીમ ચ ગતિ. પ્રભુ કોઈ પણ કાળે તમારી લૌકિક ગતિ થવા નહીં દે. જો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ હશે તો. સકામતા હશે તો એની પણ બાંયધરી મહાપ્રભુજી આપતા નથી. એટલે આપણો માર્ગ જે છે એ સકામતાનો નથી. ક્યાંય પણ મહાપ્રભુજી જે છે કોઈના સકામતાથી કોઈ પણ વસ્તુ મહાપ્રભુજી કહેતા નથી, પણ નિષ્કામતાનો, નિર્ગુણનો અને સમર્પણનો આ માર્ગ છે. આ જે ત્રીજો શ્લોક આવ્યો ને એની અંદર પણ એ જ વસ્તુ પણ ત્યાં કહ્યું ને, ત્રીજા શ્લોકનું તો જેટલું વિવરણ કરીએ એટલું ઓછું છે. આ ત્રીજા શ્લોકને સમજવા માટે મારે 2 દિવસ લાગ્યા આખા શ્લોકને. પછી સમજમાં આવ્યું કે આ મૂળ જે છે પુષ્ટિ માર્ગનો જ સિદ્ધાંત આમાં વર્ણન કર્યો છે. એટલે મહાપ્રભુજીએ બહુ વિસ્તારથી આ શ્લોકનું જે છે નિરૂપણ કરેલું છે. તો અહીંયા આપણે હવે આજે જે છે એ વિરામ લઈએ છે. કાલે આપણે આગળ જે છે એ પાછું પ્રારંભ કરીશું 4થા શ્લોકથી. તો આપણે હવે આશ્રયનું પદ લઈએ. જય